નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ કે જે અમરેલીનો ચકચારી કેસ છે કે જેની અંદર કાંતિભાઈ વાળા હાલ જેલમાં છે, જે બાબતે મિત્રો તેમનો પરિવાર હાલ ખૂબ જ હેરાન થઈ રહ્યો છે, કારણ કે તે બેગુનાહી છે તેવી વાતો કરી રહ્યા છે, જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડ આ કેસમાં સમાજ સાથ અને સપોર્ટના લીધે આ કેસને ચુકાદા માટે તેમને સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખટખટાવે છે, જેમ કે તે મિત્રો નવચેતન પરમાર સાથે ફોન ઉપર વાત કરી રહ્યા છે। જે સાંભળશો તો મિત્રો તમને પણ ઘણું બધું જાણવા મળશે। તો મિત્રો આવો સાંભળે કે આ કેસ શું છે અને શેના લીધે આ કાંતિભાઈ વાળાને જેલ સજા થઈ છે। તો મિત્રો આવો સાંભળે શાંતિથી આ રેકોર્ડિંગ। એ પહેલાં જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। હવે અમરેલીની અંદર કાંતિભાઈ વાળા ઉનાકાંડની અંદર જે પોલીસ કોઈ ગાડીમાંથી પડી જતા જેમાં 302નો ગુનો દાખલ થયો, જેની અંદર આજે ઘણા વર્ષોથી કાંતિવાળા જેલમાં છે। સમાજે ઘણા મિટિંગો કર્યું, બધું કર્યું, પણ કાંતિવાળાને નામદાર કોર્ટમાં જામીન મૂકે ને પછી ખેંચી લે, જામીન અરજી મૂકે ને પાછી ખેંચી લે, એટલે ઘણા વર્ષોથી કાંતિવાળા જેલમાં છે, જેમનો પરિવાર દીકરીઓ અટાણે બહુ પરેશાન છે। જેના હિસાબે આજે અમે નામદાર ભારતની સુપ્રીમ અદાલતની અંદર સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગી કે એ કેસમાં નવચેતનભાઈ એસટીએ લીધો હતો, ફરી આવ્યો તપાસવાની અરજી કરી હતી, જેથી કરીને આ કેસ આગળ વધે નહીં અને કેસ હાલે નહીં એટલે ભાઈ જેલ મારીએ। એટલે એની અંદર અમે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર કાઉન્સિલ રોક્યા હતા। કાઉન્સિલ મતલબ નિવૃત્ત જજ રોકવામાં આવેલા હતા અને સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો કે દિવસ 15ની અંદર કેસને પૂર્ણ કરવા આદેશ કર્યો। એટલે અત્યારે કાંતિવાળાનું 15-20 દીની અંદર જ જજમેન્ટ આવશે। હવે નામદાર અદાલત નિર્દોષ છોડે કે સજા થાય એ પછીની વાત છે, પણ કેસ જે હાલ સ્ટે હતો અને એમાં ડિસિઝન નહોતું આવતું, જેના જજમેન્ટ નહોતું આવતું, એ સર્વોચ્ચ અદાલત માથે એમને ભરોસો આપ્યો અને સર્વોચ્ચ અદાલત ઉપર અને ન્યાય મંદિર માથે એમને ભરોસો છે કે કાંતિવાળાને મારા માનવા પ્રમાણે નામદાર અદાલત જે જજમેન્ટ આપે એ શિરોમાન્ય છે। પરંતુ આજે નવચેતનભાઈ પીએલ મારું વિડીયા મૂક્યા હતા કે ભાઈ અમે કાંતિવાળાને આ કરી દીધું, પણ આ લોકોના હિસાબે કાંતિવાળા જેલમાં હતો, કેમ કે એની અંદર નામદાર કોર્ટ સુધી કોઈ જજમેન્ટ નહોતું હોતું, જેની કાયદાની ગૂંચ હતી। એના માટે અમે સુપ્રીમ કોર્ટની અંદર કાઉન્સિલ રોકી અને નામદાર ઉચ્ચ અદાલતે આદેશ આપ્યો કે સ્ટે બે બધું હટાવી લ્યો અને કેસને 15 દિવસની અંદર જજમેન્ટ આપી દો। એટલે ઓહભાગ્ય સુપ્રીમ કોર્ટે જે ન્યાય આપ્યો તે આપણા શિરોમાન્ય છે અને હવે નીચલી અદાલત જે પણ આદેશ આપે, જે જજમેન્ટ આપે એ આપણા શિરોમાન્ય છે, જેની અંદર કાંતિવાળાને ન્યાય મળશે મળશે ને મળશે। જય ભીમ, નમો બુદ્ધાય। બાકી સમાજને ગેરમાર્ગે દોરીને વિડીયા મૂકો છો એ ખોટા છે। આની અંદર સુપ્રીમ કોર્ટના બેનના બધાય ઓડિયા આમાં રજૂ કરું છું એવિડન્સ સાથે। એટલે જે સમાજને ગેરમાર્ગે દોરો છો, આ કર્યું છે સમાજે કર્યું છે, અમે નથી કર્યું, કેમ કે સમાજ છે એ હાથીનો પગ છે। અમે તો 5 વ્યક્તિ આગળ હાલનારા છીએ, જે આમાં ફોટા મૂક્યા છે, જે લુંગિયાથી નાનજીભાઈ, પછી કુકાવાવથી પ્રવીણભાઈ મારું, પછી પ્રવીણભાઈ સનાળીથી, પછી પીઠડિયાથી સરપંચ અરવિંદભાઈ, આ 5 આગેવાનો કાર્યકરો જે અમે નામદાર અદાલત સુધી આગળ હાલ્યા હતા। સમાજે જે મદદ કરી છે, સમાજે જે દીધું છે, એ સમાજના ઓભાગ્ય કે સમાજે આ બધું કર્યું છે। અમારે કોઈ મોટપ જોતી નથી, આ માન મોટપ માટે નથી, આ તો જે સમાજની અંદર ગેરમાર્ગે દોરી રહ્યા છે એના માટે સવિતાબેનનું રેકોર્ડિંગ મૂકું છું, એડવોકેટનું પણ રેકોર્ડિંગ મૂકું છું અને નવચેતનભાઈનું રેકોર્ડિંગ મૂકું છું અને પીએલ મારુનું પણ રેકોર્ડિંગ મૂકું છું। મનસુખ ગોવિંદ ખોટા ઓડિયા મૂકતો નથી, વિડીયો મૂકતો નથી, જેને પુરાવા સાથે છે। આ સાંભળી લેજો, સમાજની અંદર જે કાંઈ ખોટા મેસેજો કરી અને સમાજની અંદર જે ગેરમાર્ગે દોરી રહ્યા છે એનાથી સાવધાન રહેજો। આવા ડુપ્લિકેટ આગેવાનો બને છે, સમાજની અંદર ક્યાંય હુડિયા કરી અને સમાજ ઘરી જાય પછી કાંઈ કરતા નથી। નવચેતનભાઈ જે દલીલ કરે છે એ પોતે 120 માં છે, એની દલીલ કરે છે। કાંતિવાળામાં એડવોકેટ બીજા રોકેલ છે
અને નવચેતનભાઈ એવું કહે છે હું ધારદાર દલીલ કરું છું, પણ ધારદાર દલીલ તો તમે બચાવ પક્ષની, તમે પોતે આરોપી છો એની કરો છો. તમારું વીપી કોઈ સહ આરોપીમાં નથી, તમારું પોતાનો કેસ તમે પોતે લડો છો, તમારા પોતાના કેસમાં તમે દલીલ કરો છો. કાંતિવાડાના કેસમાં બીજા એડવોકેટનું વીપી મૂકવામાં આવેલ છે, એટલે તમે જે ધારદાર દલીલ કરો છો એ તો તમારા બચાવ પક્ષની કરો છો, જેથી કરીને સમાજને ગેરમાર્ગે ના દોરો. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો હેલો હલો. જય ભીમભાઈ, કેમ અવાજ બરોબર નથી આવતો ભાઈ? અવાજ કપાય છે, કવરેજ નો પ્રોબ્લેમ હોય એવું લાગે. ના ના, અવાજ ઓછો આવે છે. હા એવું છે, કવરેજ નો. હું આરામમાં છું. ના ના, આરામમાં ક્યાંથી હોય મારા માલિક, ખાસ તારીખની તૈયારી કરવા. બોલો બોલો. અમરેલી વાળી હા કે કાવડા મેં ઈ હમણાં વાંચ્યું ઓલી તમારી પોસ્ટ, મેં કીધું ઈ આપણે ભાઈ નવા આપણા ભાઈ કાંતિભાઈ નું શું એમાં છે મેટર? એલો પંકજભાઈ અમરેલિયા પોલીસ વાળા પડીને નતા મરી ગયા, ઈ ખોટી ઈ થઈ ગયું. ઈ નહીં, અત્યારે એનું જે કઈ હમણાં થયું એમાં સુપ્રીમમાં કોણ ગયું છે એ ખબર છે? હા, સુપ્રીમમાં કાંતિવાળા ગયા છે. કાંતિવાડા ગયા, કોના મારફત ગયા એ ખબર છે? એ આપણે કુકાવડિયાના જે આગેવાન મિત્રો હતા એ બધા ગયા હતા. કોણ કોણ? અરવિંદભાઈ પીઠડિયા હતા, અરવિંદભાઈ ચૌહાણ, હા. અને ભાઈ આપણે વાલજી બાપાના દીકરા પ્રવીણભાઈ, એવા 2 3 4 5 નામ હતા આગેવાનો. હજી ખબર નથી મને. ના, મેં ઓલું કીધું કે તમે કઈક છોડાવવા માટેનું કઈક વિડીયો મેં જોયો ને, એટલે મેં કીધું આમાં કોણ ગયું હતું ને સુપ્રીમમાં, એ કીધું કઈ ખ્યાલ નથી એમ. એમાં કોણ ના હોય છે એના અવાજની ઓળખાણ? હે ભાઈ? કોણ બોલો માલિક? અરે સાહેબ, મનસુખભાઈ રાઠોડ બોલું. બહુ કરી તમે. ઓહો, મારા માલિક તમે ફોન જ ક્યાં ઉપાડો? આ તો કંઈક બીજા નંબર ઉપરથી ફોન આવ્યો તમારો. મારામાં ઓમ આ ઓલો નંબર રહ્યો ને એ તો સાયલેન્ટ હોય, એટલે આપણે મારા જે મારો અંગત નંબર છે એમાંથી મેં તમને ફોન કર્યો ભાઈ. આમ યાર ક્યારેક તમારો અંગત નંબર દેતા જો ભાઈ, અમે ક્યારેક ફોન કરવો હોય, તમને કામ હોય તમારું ભાઈ મનસુખભાઈ. ઠીક ઠીક. શું છે બીજું, તબિયત પાણી? બસ એમાં એવું છે કે 19/7 ની રેલી જે નીકળી હતી ને, ઈ તો બધું એમાં એ તો ખ્યાલ જ છે તમને બધું. હા, પછી એમાં તો આપણે ભેગા થયા હતા ભનુભાઈ ચૌહાણ ને, ઈ મીટિંગમાં હું આવ્યો હતો. હા હા હા, આપણે જો ને મીટિંગ રાખી હતી, બરાબર. હવે એમાં છે ને અત્યારે હાઈકોર્ટમાં એક રીટ પિટિશન ફાઇલ કરી હતી ને. હા, કારણ કે કેસની ટ્રાયલ આલી ને તો 158 સાક્ષી બધા પોલીસ વાળા, મરનાર પોલીસ વાળો, ફરિયાદી પોલીસ વાળા, કલમ એની, કાગળ એની, બોલપેન એનું, બધું એનું. અને આખી ટ્રાયલ આલી ગઈ, આખી ટ્રાયલ આલી ગઈ. પણ આ લોકોએ જે સીડી રજૂ કરી હતી ને રેલી ને શૂટિંગ, એનું એફએસએલ નું સર્ટિફિકેટ નતું રજૂ કર્યું. નહીં, આવલું કાંતિવાડાને છોડાવવા માટેનું તમે જે મૂક્યું હતું ને, એટલે મેં કીધું કોણ ગયું છે, સાચું કોણ છે એમ. હું હાઈકોર્ટમાં હું ગયો હતો. ઈ તો તમે તો સ્ટે માંથી ગયા હતા ને? ની સ્ટે લઈ આવ્યો હતો, અને સ્ટે ની અરજી હાલી ગઈ, એટલે હાઈકોર્ટે ઓર્ડર કરી દીધો કે આઈઓને ફરી વખત રીકોલ કરીને તમે આ સીડીના પ્રશ્ન પૂછી શકો. ના, એમ નથી. એમ નહોતું ભાઈ. હા બોલો. હવે હું તમને વાત કરું, અમે છે ને સુપ્રીમમાં હું ગયો તો, અને નાનજીભાઈ લુંઘિયા, પ્રવીણભાઈ સનાળી, પછી પીઠડિયાથી અરવિંદભાઈ, અને અમે બધાય સુપ્રીમમાં કાઉન્સિલર રોક્યા હતા, જે નિવૃત્ત જજ ને રોક્યા છે, અને એમાં ડબલ વકીલો રોકવામાં આવ્યા હતા. એટલે ઓલું તમે જે પોસ્ટ મૂકી હતી ને કે ભાઈ હું એને છોડાવીશ, આવું બધું કર્યું, એટલે મેં ઈ જોયું, એટલે મેં કીધું આમાં તો નવચેતનભાઈ કઈક હરકી વાતો કરે છે, આ કેમ આમ થયું? એમાં બરાબર છે, એમાં તો આપણી અરજી તો રિજેક્ટ નહીં, તમે કીધું પછી મને શું હાઈકોર્ટ માંથી સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ તાત્કાલિક આટલા સમયમાં પૂરું કરજો. 15 દિવસમાં રિપોર્ટ કરવાનો. હા, પણ રિપોર્ટ હમણાં 3 દિવસમાં જ લગભગ જજમેન્ટ પૂરું ભાઈ. 3 દિવસમાં, 15 દિવસમાં. હું તમને એમ કહું, હવે 15 દિવસ કહેવાય નવચેતનભાઈ. નહીં, હું એમ કહું, સાંભળો, રામોદ હું 10 મિનિટમાં પહોંચી શકું? મુદ્દો સમજ્યા નથી ભાઈ. અટણ રામોદ છે ને, એ 10 મિનિટમાં પ્લેનમાં બેહો એટલે હમણાં 15 મિનિટમાં રામોદ આવો, કેમ કે પ્લેન હોય તો થાય ને એમ. હા, પણ એટલે એની સ્પીડ અત્યારે વધી ગઈ, એટલે ઈ છે કે ભાઈ ઈ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર મેં વાંચ્યો, સાંભળો. સુપ્રીમ કોર્ટની આપણી બેલ અરજી ગ્રાન્ટ નથી રહી, પહેલી વાત. નહીં, એમાં સુપ્રીમ કોર્ટ જો હજી તમને નવચેતનભાઈ એમાં નોટિસ કાઢી સુપ્રીમ કોર્ટે, અને સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ કર્યો, અને અત્યારે જે અટણે જે હાઈકોર્ટમાંથી જે ઓર્ડર સ્ટે ઉઠાડ્યો એ સુપ્રીમના આદેશના મુજબ ઉઠાડ્યો, અને અત્યારે સેશન કોર્ટનો આદેશ કર્યો ને, એ અમારી પાસે પુરાવા છે. હું પુરાવા વાળી વાત કરું. સુપ્રીમ કોર્ટના ઓર્ડરમાં ખાલી
હાઈકોર્ટ ને આપણે વિનંતી કરવાની છે એવું કીધું છે આપણે. ના હાઈકોર્ટ ને સુપ્રીમ થોડી વિનંતી કરે. હું તમને સુપ્રીમ સર્વોચ્ચ અદાલત છે. સુપ્રીમ મનસુખભાઈ સુપ્રીમ વિનંતી ન કરે હા, પણ એને આપણે જે આપણે અરજદાર છે ને એને હાઈકોર્ટમાં અમારી પાસે હા તમે જે વાત કરો ને એ તમે વાત કરો છો, અમારી પાસે ઓનલી ફોર કાગળ છે. હા પણ હું તમને જજમેન્ટ મોકલાવું તમે મને ઈ તો તમે કઢાવ્યું હોય પણ તમારી પાસે ઓરિજિનલ ન હોય, અમારી પાસે ઓરિજિનલ હોય. ઓરિજિનલ એટલે ઓનલાઈન જ હોય બધું. હા, એ ઓનલાઈન કઢાવ્યું હોય પણ અમે તમને સિક્કાવાળા દઈએ કેમ કે એ તમને ખરી રીતે બતાવે. સિક્કાવાળું હોય એ ઓરિજિનલ નીકળે. અહીંથી તમે નેટમાં નીકળે ને થોડા સાંભળો તમે કેવા માંગો એ મને કહો. એટલે મતલબ એવો થયો કે અટાણે ઈ છૂટવાનું કોર્ટ નું થયું એટલે તમે બધાની હારે પાછા મીંડા કેવા હવે હું એને છોડાવીને રહી હું આમ કરીને રહી એટલે ઈ વાતમાં મને દુઃખ લાગ્યું કે ભાઈ આમાં આવું કેમ થયું. સાંભળો ભાઈ. હા મનસુખભાઈ હા અહીંયા જયારે ફરિયાદ તમને ખબર નહોતી. સાંભળો ફરિયાદ પક્ષના પુરાવા છે ને મારા ભાઈ પુરાવા, હા ત્યારે ફરિયાદ પક્ષે આ સીડીને હંતાડી હતી, એને આંક નતો આપ્યો એટલે અમે એની અરજી આપી અને એ કોર્ટે ભાઈ મારે જો તમે એ બધું જાણો જ છો ને અત્યાર સુધી તમે જે એકાબીજા જે કરતા હતા અમને તો બેને ના પડી હતી તમારે આપણે અત્યારે જાહેર નથી કરવાનું એટલે પ્રવીણભાઈ સનાળી થી, નાનજીભાઈ લુંઘિયા થી, પછી પીઠડિયા થી અરવિંદભાઈ, કુકાવાવ થી પ્રવીણભાઈ મારું ઈ બધાએ આ 5 જણાની આખી ટીમ હતી. અમે 3 દિવસ હાઈકોર્ટ ગયા. ઈ બેન ને બધી ખબર છે અને ઈ બેન ને પણ પૂછી લીજો. આ તો હું છે હવે ઓલો છૂટવાનો થયો એટલે તમે એવું નક્કી કર્યું ભાઈ હું છોડાવી દઉં છું એટલે સમાજને તમે આપણે છે ને જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં રાખી હતી. ધીરુભાઈ ખીટોલિયા 7 તારીખે આમળો જાન છે ને માંડવે જ આવે બરાબર. તમે બોલવાનો તમે વારો ન અત્યાર હું મારા ભાઈ મનસુખભાઈ પણ તમે મને એવું નથી વિવાદ નથી કરતો, હું તમને ખાલી વાત કરું. 7 તારીખે કોર્ટે આવી જાજો 12 વાગ્યે. નવચેતનભાઈ અમારે કોર્ટ આવવાની જરૂર નથી. અમારે તો નામદાર સર્વોચ્ચ અદાલતે જે આદેશ કર્યા એનું પાલન કરવાનું હોય છે. ટ્રાયલ ભાઈ મનસુખભાઈ તમને ખબર છે એવિડન્સ લેવાના અધિકાર ટ્રાયલ કોર્ટને હોય. સાચી છે. અત્યાર સુધીમાં એવિડન્સ અત્યારે હજી કાંતિવાડા જેલમાં જતો કાંતિવાડા એમને તમારે જો તો મને કઈ વાંધો નથી. તમે બધે કર્યા ભાઈ અત્યાર સુધીમાં તમે જો સાંભળી લો સાંભળી લો તમે ભનુભાઈ કર્યું તો બધું મારી વાત સાંભળો નવચેતનભાઈ તમે અત્યાર સુધીમાં હું ખાલી તમે વાત નથી ખાલી તમે 7 તારીખે આજે 6 તારીખ છે આવતીકાલે 12 વાગે આવી જાઓ અને તમારે તમારે કરવું પડે એમ નથી. કાંતિવાડા છૂટે છે તમને કહી દઉં છું કે નામદાર અદાલત જે ઓર્ડર કરે નામદાર અદાલત છે એમાં તમારો કોઈ ભૂમિકા નથી. ઈ તમે કાંતિવાડામાં તમારી ભૂમિકા નથી. 7 તારીખે આવીને ભૂમિકા તમે પોતે આરોપીમાં રહો છો તમે દલીલ કરો તમે તમે પોતે આરોપીમાં છો તમે જો હું છોડાવું છું સજા થાય તમે ઠોકશો તમે છોડાવો. મનસુખભાઈ ખોટી દલીલ કરવાનો કોઈ મતલબ દલીલ નહીં. આ તો તમે વિડિયો મૂકીને સમાજને ગેરમાર્ગે દોર્યા એટલે કોઈ જગ્યાએ આવવાની જરૂર નથી. કોઈ જગ્યાએ આવવાની જરૂર નથી. નામદાર અદાલત છે એ બધો ન્યાય આપે. મારા માલિક તમને મારા કેમ તમે કોઈ કાયદાના એટલા બધા તમે કાયદો જાણો છો તમે ગલતનું જાણો છો તમારી પાસે કાયદો જાણો છે તમે બધાને ખેલવા કેને બારો કાઢ્યો એક કયો મારી વાત સાંભળો તમે બહેસ કરીને હું સાબિત કરવા હું તમને એમ કહું છું કે અટાણ સુધી નવચેતનભાઈ તમે વકીલ ભલરિયા પણ તમે બધાને ખેલવા કોઈને કઢાવ્યો હોય એક દાખલો દો આપણી સમાજમાં તમે અટાણ સુધી મિશન લઈને રેગડ્યા તોય તમે બાબા સાહેબ નું ઓલું બનાવવાનું હતું એમાં ધડબડાટી એમાં બધો પ્લોટ માંથી માંથી બાજ્યા સમાજવાડી માંથી બાજ્યા આમાં તમે સમાજનો સારો ઉદ્દેશ કયો દીધો ગમે તમારા હું તો નાનો માણસ છું હું આગેવાન નથી. અરે ભાઈ ઉના કાન પછી કેટલાય દવા પી પીને મરી ગયા. મને મનસુખભાઈ ગાજી ફિલ્મ નહીં કરવાની મારા માલિક આવી જવાનું. અટાણ સુધી તમે કીધું મારી પાસે સીડી ના પુરાવા છે તો તમારી પાસે પુરાવા હતા
તમારી પાસે પુરાવા તમે સર વિચારી કીધું છે સાંભળો તમારી પાસે સીડી કેસ એટલે પુરાવા તો એને હું ભણેના દાખલા કબાટમાં મૂક્યા બીજી વાતો કરવાનું રહેવા ભાઈ. હું તમને ખાલી વાત કરું હું સાબિત કરવા માંગો છો ભાઈ? હું તમને એમ કહું છું તમે સમાજને એવું તો હું છોડાવી ઈ તો એના પરિવારને પૂછો તો ખબર પડે તમે છોડાવ્યો છે ગલાવ્યો અમે છે છે ને ભાઈ, જો અમે અમારી રીતથી કરીએ છીએ ભાઈ. હા તમારી અમે રેલી કાઢી રીતે હતી. જો તમે ઈ ઓલે સવિતાબેન ને પૂછો સમાજ સવિતાબેન ને પૂછો આપણે કોકને 5 રૂપિયા દીધા કોકને કાયમ લાગી જાય ઘર અરે ભાઈ, સવિતાબેનને આપણે તમે બરોબર ઝઘડા મારી તોડવા લે તમે સવિતાબેન ને પૂછો કે કેટલા મહિના સુધી અમે એના ઘરનું કેટલા હું તો મહિના સુધી ગયેલો તો તમે ઈ એને કીધું ઈને ઈ વાત કરી તો નવચેતન ભાઈએ કેટલા મહિના સુધી શીખવાનું નથી ગઈ એને ચોખ્ખું તમે કીધું એને કોઈથી પૂછો મનસુખભાઈ, તમે એને વાત રેકોર્ડિંગ કરી કરી કે તમે એમના ખુદના ઘરે કરો છો. એમ નહીં તમે એનું રેકોર્ડિંગ એમ નહીં. તમે સવિતાબેનને કોન્ફરન્સમાં લઈ લો. મારે કોઈ સવિતાબેન બસારી રાઈડ નાખી ગઈ સાંભળો તમે ઈ રાઈડ નાખી ગઈ એ સતા ભાઈ ને રેન્ટવી બસારી ભાઈ ને તમે માથે રહી સાંભળો મનસુખભાઈ, મારે 2-3 સવાલ સાંભળો. હા શાંતિવાળાની પહેલી બેલ એપ્લિકેશન નવચેતન સુપ્રીમમાં કોણ કહેતા ઈ તમે ખબર નથી હાલો હવે મેં તમે ચોખવટ કરી કે અમારે ધર્મમાં આવું જ નહોતું અમે સંગઠનને સોચી ના પાડી હતી કે મનસુખભાઈ ખબર પડશે ને તો આપણે હેરાન કરશે બોલવામાં છે ને હું વકીલ છું પણ બોલવામાં તમે હોશિયાર છો. એવું તમે નથી ભાઈ, બોલવામાં તમે- વારો ન આવવા દો મનસુખભાઈ. હા. ભેગું ના કરી ભલામણ. હું એમ તમે નથી કહેતો ભાઈ. કવિતાબેન ને કોઈ દી પૂછ્યું કે ભાઈ તમે કેટલી વખત પૂછ્યા વગરની વાતો કરી નવચેતન અત્યાર સુધીમાં તમે ખબર ન પડવા દીધી સવિતાબેને ચોખ્ખું મને કીધું એક મિનિટ સવિતાબેને ચોખ્ખું કીધું કે નવચેતન ભાઈને ખબર ન પડવા દેતા નગર છતાં ભાઈએ મને બગડી બગડની કરી છે ના ભાઈ, તમારે આ બરાબર. કરાવવું અમને નથી આવડતું. અરે, બોલવાની તમે વિડીયો કોઈ બનાવવાની. આપજો, તમે નવચેતન તમારે વાત સાંભળવી હોય તો વાત કરો તો રાખી દો. હવે કાંઈ વાંધો આ તો મેં તમને ખાલી જાણ કરી સુપ્રીમમાં કોણ ના, કહેતા ના, એટલે બાર નથી ખબર. 7 તારીખ આવી જજો મારા માલિક. જોઈ ઓકે, લેજો ઓકે, હાલો, કે જય ભીમ, ટ્રાયલ જય ભીમ. કેમ આવે નવચેતનભાઈ, જય અને ભીમ. કેમ છૂટાય. ના એવા જાણવા વળતા માલકે બધાને ઈનો કામ કરતા મારા ભાઈ આવા જામાવાળા આવડ્યા બધે રૂપિયા અત્યાર સુધીમાં તમે બધે મીટિંગો કરીને એને રૂપિયાનો હિસાબ દીધો નથી જામીન અરજી આપણે મુકાવી મારી વાત સાંભળો નવચેતનભાઈ અત્યાર સુધીમાં કાંતિવાડાના ઉઘરાણા જે કર્યા ને કાંતિવાડાના ઉઘરાણા કર્યા એનો કોઈ હિસાબ નથી દીધો મનસુખભાઈ ખોટી વાતું ને ના ખોટીની હાજી કરું છું હાજી કરું છું તમારે જો વાત ના સાંભળવી હોય ને તો તમે ફોન રાખી દો. કાંઈ વાંધો નહીં હાલો જય ભીમ જય ભીમ જય ભીમ જય. હાલો હાલો હા બેન રામોથી મનસુખભાઈ બોલું હા જયદીનભાઈ. જય ભીમ જય ભીમ એટલે હું હવે હમણાં બોલા આપણે ભાઈ નવચેતનભાઈનું કંઈક ઓલું પોસ્ટ મૂકી હતી હા હા કે ઓર્ડર હાઈકોર્ટનો ઓલો કટાવી નાખ્યો ને એવો બધા ગપ્પા મારતો હતો એટલે સમાજની અંદર ગેરમાર્ગે મેસેજ જતો હતો એટલે તમને પાછો ફોન કર્યો હા કે આપણે માં સુપ્રીમમાં ગયા હતા ને હા સુપ્રીમમાં તો તમારા બધાની દયાથી આપણે ગયા છીએ. હા પણ એટલે એને એવું વિચાર કીધું કે હું આમ કરી દીધું મેં આમ કરી એટલે સમાજની અંદર જે ગેર મેસેજ પહોંચાડતા હતા એટલે પાછું તમારી પાસે વેરિફિકેશન કરાવ્યું ભાઈ આ કોણ ગયું હતું અને શું હતું એને મેં અત્યારે નવચેતનભાઈ હારે વાત તો કરી હા 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 એટલે કે હું આમ કર્યું ને એમાં એવિડન્સ લેવા પડે મેં કીધું ભાઈ તું એમાં આરોપીમાં આવે હા હા તો મેં ક્યાં નહીં આવે એડવોકેટ છો પણ તમે આરોપીમાં જ છો ને હા હા એમાં એવું છે મનસુખભાઈ કે આપણે જે તે સમયે આ 1 વર્ષ જેવું થવાયું ત્યારથી કાંઈ થતું નતું. હાઈકોર્ટમાં આપણે 8 થી 9 વાર જઈ આવ્યા જામીન માટે. ઈ તો બેન આપણે આપણે હજી પછી આપણે જે સાંભળો. ગયા હતા ને મારી વાત સાંભળો હું શરૂઆતથી કરું છું કે 8-9 વાર આપણે હાઈકોર્ટમાં 9મું વર્ષ હાલે છે 8 થી 9 વાર આપણે હાઈકોર્ટમાં જઈ આવ્યા છે જામીન માટે. સમાજે આપણે બહુ મદદ કરી છે. સમાજના ટેકાથી આપણે હાઈકોર્ટ જઈએ કંઈક હું કરું કંઈક સમાજ કરે આર્થિક રીતે વકીલો રાખીએ છીએ અને છેલ્લે આપણે પછી કે હવે આ જામીન દે એમ નથી એટલે પછી આપણે સુપ્રીમ કોર્ટનું વિચાર્યું 4-5 ભાઈઓ આપણે પ્રવીણભાઈ કુકાવાળા પછી રામોથી તમે મનસુખભાઈ પછી નાનજીભાઈ પછી પીઠડિયાભાઈ સરપંચ હું મનસુખભાઈ બોલું છું બેન હા મનસુખભાઈ હા એ બધાએ આપણને સપોર્ટ કર્યો અને બધાએ થઈ અને આપણે સુપ્રીમ કોર્ટમાં ગયા વકીલ રાખ્યા આ તો એમાં શું થયું બેન કે પાછું એનું કારણ એ થયું કે એને અત્યારે ઓલો મેસેજ કર્યો ને એટલે તમને ફોન કર્યો કે મેં કીધું આ કેમ આમ આવું મેસેજ જોયો ને એટલે હું એ મેસેજ જોઈ ને મારી 2 દીકરીઓ અને હું પોતે ને મારા ઘરવાળા મનસુખભાઈ ને કહી કે અમે છે ને આમ ખાવાનું નથી ચાલતું માનસિક ત્રાસ થઈ ગયા છે અમે મારાથી સહન નથી થતું કે હું આ વ્યક્તિને કઈ રીતના એને વાત કરું. એને પોતાને ખબર છે કે આપણે સુપ્રીમ કોર્ટમાં ગયા એ પછી આ જજમેન્ટ આવ્યું છે ને કે 1.5 વર્ષથી એમને પડ્યું હતું. આપણે મારે સાંભળો
તમને બેન ઈ ન ખબર હોય, આપણે જે સુપ્રીમમાં રોક્યા ને એ આપણે કાઉન્સિલર રોક્યા હતા, એટલે નિવૃત્ત જજ ને રોક્યા હતા. હા, કાઉન્સિલર જજ ને રોક્યા હતા, એટલે આપણે આ જજ એટલે આપણે મળ્યું છે ને, નામદાર અદાલત એટલે આપણે ન્યાય આપ્યો છે ને, એ સુપ્રીમ કોર્ટ ના આધારે જ અહીંયા સ્ટે હટ્યો છે, નકર સ્ટે નતો હટે એમ. આ 1.5 વર્ષથી અમે આમને પીડાતા હતા, અમે બધાને કીધું હતું કે અમે આ રીતના પીડાઈ છે, તમને વાત કરી, પ્રવીણભાઈ ને વાત કરી, પછી બધા તમે ભેગા થઈને સુપ્રીમ કોર્ટમાં ગયા, બધા વાતો કરતા હતા, અમે સુપ્રીમ કોર્ટમાં જઈએ, સુપ્રીમ કોર્ટમાં કોઈ નતું ગયું ને, ત્યારે પ્રવીણભાઈ ને એ બધા ગયા છે. બેન મારે તમે કીધું કે અત્યારે આપણે ખબર નથી પડવા દેવા, અત્યાર સુધી ખબર નહોતી પડી, પણ હવે આ તો આદેશ થયો એટલે જાહેર થયું ને, એટલે આ ભાઈએ પછી વિડીયો મૂક્યો, એટલે અમારે તમને પાછો ફોન કરવો પડે, નકર અમે અત્યાર સુધી મેં ફોન કર્યો જ નથી, કેમ કે અમારે કરવાનો જ ન હોય. પણ હું તમને નથી ભાઈ, કોઈ મેં તમને ફોન કર્યો, હું પ્રવીણભાઈ ને ગમે એ વાત થઈ ને, તમે પ્રવીણભાઈ ને કહું છું કે મને આ થયું છે ભાઈ, મને આ પ્રોબ્લેમ છે, મને આમ છે, હું બધી પ્રવીણભાઈ ને વાત કરું. અત્યાર સુધીમાં મારો ફોન તમને નથી આવ્યો, એનું કારણ છે બેન અમારે કોઈ દી વાત ન કરો ને, અમે જે કામ કરતા હોય એ વાહ કરવા માટે કામ કરતા નથી. આની જેમ હીરો નથી બનવું, આપણે કામ કરવાનું છે, હું એમ કહું છું. તમે કીધું ને કે આપણે ત્યાં સુધી ખબર નથી પડવા દેવી, તો અત્યાર સુધીમાં ન પડવા દીધી, પણ હવે ઈ ભાઈ છે ને માથે ઉઠવાન સમાજને ગેરમાર્ગે દોરવા માંડ્યો કે મેં કર્યું છે, મારી કીધે સ્ટેપ નામદાર સુપ્રીમ કોર્ટે કર્યું છે. સુપ્રીમ કોર્ટના, મારી વાત સાંભળો મનસુખભાઈ, સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે ને, એટલે અહીંયા સેશન હાઈકોર્ટમાં આ બધું થઈ છે, ને જે કઈ થયું હોય એ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ માં થયું છે, બાકી હળી નથી આવતી. આપણને છે ને નામદાર કોર્ટ જે આપણને ન્યાય આપે એ આપણે સીધા માન્ય છે, આપણે ક્યાં કઈ વાંધો. આપણે ક્યાંય માનતા એવું નથી કે નહીં, આપણે તો મને તો રિઝલ્ટ જોઈએ કે મારા ઘર વાળા ઉપર ખોટી FIR થઈ છે, ખોટી ફરિયાદ થઈ છે, અને આ ભાઈ જે રીતના ખોટા અમને સંડોવે છે, અમને આમ આપઘાત કરવાનું મન થઈ જાય છે, 3 જણાને કે અમે આપઘાત કરીને મરી જાય આ ભાઈના વિડીયો થી અને એના પ્રેશર થી. બેન ઈ છે ને ઈ હાવ છે ને આ સમાજનું એક કામ એને સારું કર્યું નથી, આ તો અમારે બોલવું પડે છે એના માટે કે ભાઈ તમે શું છો એમ. હવે તમે ખાલી સમાજમાં જ્યાં ક્યાંક બાંધણા થયા હોય ત્યાં સ્ટેજમાં ચડીને આવા ભડકાવ ભાષણ દઈને સમાજની અંદર વિગ્રહ ફેલાવ્યો. ને ભાઈ હું તો એમ કહું છું કે તમારા બધાને હું પગે અમે કઈ નથી, સમાજ છે બેન, જો હું તમને ને તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે જયારે આ બધા ભેગા થયા ને ત્યારે આ સુપ્રીમ કોર્ટમાં જવાનું, નકર સુપ્રીમ કોર્ટમાં ન જવાત ને મારા ઘરવાળા હજી 8 વર્ષ છે ને 8 વર્ષ હજી ભોગવત. બેન મારે સાંભળો, અમારે છે ને અમે જસના ભૂખા નથી, અમારે જસ જોતો જ નથી કોઈનો, આ કરે છે ને સમાજ કરે છે, સમાજ છે ને એ હાથીનો પગ છે. આની જેવા જે ડાભોળિયા ખાલી માથા ઓઢીને રખડે છે ને એટલે અમારે બોલવું પડે કે ભાઈ આ 5 જણા અત્યાર સુધીમાં તમારે ત્યાં ઘણા ઓલા કર્યા ઓલું કર્યું, પણ જે તમે અરજી પાછું જ ખેંચા કર્યું એમાં ન્યાય નથી મળ્યો બેન. અત્યારે મેં તમને ત્યારે કીધું હતું બેન સુપ્રીમમાં જાય ન્યાય મળ્યા વગર નહીં રહીએ. હા તો એટલે તો કહું છું ભાઈ કે સુપ્રીમમાં ગયા તો આપણે ભલે મને જે રિઝલ્ટ આવે એનાથી મને કોઈ નહીં, પણ આ તમારા બાહુબલી રહ્યા ને, બાહુબલી હોય ને તો પ્રવીણભાઈ સનાળી, લુંઘિયાથી નાનજીભાઈ અને પ્રવીણભાઈ કુકાવાવ અને ઓલો ભાઈ પીઠડિયા વાળા સરપંચ. હું તો ભાઈ એના સર્વ ખર્ચે એને પોતાના ખર્ચે મને કોઈ દી કીધું નથી કે કોઈ દી ગણાવ્યા નથી કે બેન અમે એટલા વાપરા છે કે અમે ગયા તા તો ને અમારે આ ખર્ચો છો કે અમે આ દખી થયા, મને કોઈ દી એને ફરિયાદ નથી કરી. બેન અમે 3 થી 4 વાર ગાડીઓ લઈને ગયા, અમે તમારા સ્વ ખર્ચે ગયા છીએ, અને મુદ્દો એ છે કે આ ભાઈ પાછો માથે ઓઢે છે, એને ખબર નથી. એમ ઘણી વાર બધા લઈ ગયા છે કે હાલો બેન તમે હારે આવો તો વકીલ રાખીએ, અમે આમ કરીએ તેમ કરીએ, પણ તમે 4-5 ભાઈઓ મને કોઈ દી દખી નથી કરી કે નહીં બેન તમારે આવવું જ પડશે, વકીલ આમ કેવું પડે આમ કેવું પડે. મને તમારા પાસે કોઈ દી એમ નથી થયું કે હું દુખી થઈ. હા હવે એમાં છે ને બેન આપણે હાઈકોર્ટના વકીલ હારે તમારી વાત તો થાય છે ને, આપણા એડવોકેટ હારે? હા મારે દરરોજ થાય છે. ઓકે ઈ જે એડવોકેટ અમે રોક્યા ને બેન, નકર હાઈકોર્ટના વકીલ તમારી વાત ન કરી બેન, એટલે તમને ફોન કરે છે. હા ના સુપ્રીમના વકીલ તમને ફોન કરે છે, સંબંધ છે ને, આને સંબંધ કહેવાય બેન, સંબંધ કહેવાય. હા તમારામાં ફોન આવે સામે સુપ્રીમના ને હાઈકોર્ટના વકીલોના તમારામાં ફોન આવે છે. ફોન આવે છે ને મારા, એમ જો પડાય કે નથી આવતો બેન. અમે છે ને સમાજ કાર્યકરોના વકીલો અમારા જે હોય ને એ આમ નવચેતનભાઈ જેવા ન હોય, આ સમાજનું ગૌરવ, ખાલી બીજું કઈ ન હોય કે તમને સુપ્રીમના વકીલો તમને ફોન કરીને તમને બધાને ખાલી એટલા આશીર્વાદ આપું મારાથી બીજું કાંઈ થાય એમ નથી કે જો અમને આ રીતના તમે સપોર્ટ કર્યો ને, એવા મારી જેવા કોઈ બેન દુખી થતી હોય ને આપણે આવી રીતના સપોર્ટ કરતા રહેજો, આની જેમ ન કરતા તમે કોઈ બેન, બીજું કાંઈ નથી. હું તમને છાના રહી જાઓ. એમાં એવું છે બેન કે આ બધું છે ને આવું આપણે ભગવાન બુદ્ધ પાસે પ્રાર્થના કરી કે આવું કોઈના ઘરે બનાવ બને ને આવે ભેગું ચડવું નહીં. હું એ જ કહું છું, અને એવો આપણે ઈચ્છતા નથી કે કોઈના ઘરે ક્યારેક આવું બનાવ બને ને તો તમે બધા આવી રીતના સપોર્ટ કરજો, પણ આવી રીતના કોઈને દખી ન કરતા.
કે આ ભાઈ કરે છે ને દર વખતે એવું. ઈ તો છે ને બેન, હવે ઈ ડુગલો માણસ છે, એને કોઈ અટણ સમાજમાં ફેંકી દીધો છે, એને કોઈ કામ કર્યું નથી એકયનું. ખાલી વકીલ છું, બાકી તું મારા ભાઈ બકરા સારો માયલી નથી. પણ એને આ સમાજ નથી સમજાવી શકતી એમ. જય ભીમ બેન હો. ખાલી એના માટે વેરિફિકેશન માટે ફોન કર. જય ભીમ. એ હા જય જય. હેલો. હેલો. જય ભીમ સાહેબ. જય ભીમ, જય ભીમ. રામોદથી મનસુખભાઈ બોલું. બોલો બોલો મનસુખભાઈ. મજામાં? બસ બસ આનંદ છે. નવો નંબર આવ્યો? આ નંબર છે ઈ જ છે, ઓલો જે હતો ઈ. નહીં તો એક તો સેવ કરેલો છે મારી. હા, ઈ ઓલો જૂનો નંબર છે. હા 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 હા. બોલો બોલો. શું ઓલો કઈક વિડીયો તમારો જોયો નવચેતનભાઈ? હા 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 કે કોઈ સુપ્રીમ માં ગયા ને સુપ્રીમ માં હું ગયો છું. હા 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 એવિડન્સ જોતા હોય તો મોકલો. હા ગયા છો. મને ક્યાં એમાં મારે ક્યાં એમાં વાંધો હોય? તમે ગયા તો સારું જ કર્યું ગણે. પણ આ તો તમે એમાં ઓલા વિડીયોમાં બોલ્યા કે ભાઈ આમાં કોઈ ગયા નથી, નવચેતનભાઈ મેથા. નવચેતનભાઈ પોતે આરોપી છે એમાં. નહીં ગયા નથી એમ મેં કીધું જ નથી. એ તમારા વિડીયોમાં તમે બોલ્યા કે ભાઈ નવચેતનભાઈ મહેનત કરે છે. નવચેતનભાઈ મહેનત નથી કરતા. નવચેતનભાઈ ને હિસાબે એવડે લોકો જેલમાં છે. એ વાતમાં હું ન સમજતા મનસુખભાઈ. તમે મુદ્દો સમજતા નથી કે હા, તમે કોઈ હા. કેસ છે હા એને તમે જેટલી બ્રેક મારો કે કેસ નો નિકાલ થાય તો તમને જજમેન્ટ આવે. કેસ સ્ટે થાય તો જજમેન્ટ આવે. હવે એમાં રહ્યો ને મનસુખભાઈ, તમે કદાચ આખું જાણો છો કે નથી જાણતા મને ખબર નથી. એમાં હું પહેલેથી અંદર છું. તમે પહેલેથી એટલે સાંભળી લો. જયારે કેસ જયારે આ 2016 માં જે બનાવ બન્યો ને ત્યારથી એની પર મારી નજર છે ને ત્યારથી આપણે મદદરૂપ થયા છીએ. બરાબર બરાબર. અને ત્યારે આપણે આ કાંતિવાળાના ઘરે જઈ અને 2 મહિનાનું કીટ અને 5000 રૂપિયા બેન નહીં હું તને મને સાંભળો તો ખરા મનસુખભાઈ. તમે કોઈ બોલવાની રીતે મને ખબર છે બરાબર. પણ સાંભળવાની નહીં સાંભળવાની તૈયારી રાખવી પડે ભાઈ. તમે કીટ દઈ દીધી. કીટ ને કેસ ને કઈ લેવા દેવા નથી. હજી તમે સમજ્યા નહીં. તમે કીટ ની વાત કરો છો. હવે સીધો ગેરમાર્ગે દોરવાના. હવે કીટ ને હું લેવા દેવા? હું અટાણે કેસ ની માટે આપણી ચર્ચા હાલે તો તમે સીધું કીટ ને ઘઉં તેલ માં પૂઈ ગયા. આપણે ઘઉં તેલ ની વાત નથી કરતા. બોલાય તમારે બોલાય જાય એટલે હું વાત કરું એમ. હું એમ બોલાઈ ગયું તો વાત કરું, નહીં તો ન કરું. તમે એમ કહો મારું પૂરું થયું પછી હું બોલું એમ. મારું એમ કહેવાનું છે સાહેબ કે કેસ જે છે આપણે કેસ પૂરતી, બીજું સવિતાબેન ને ભૂલી જાવ. હું જો ભાઈ તમે અત્યારે સુપ્રીમ કોર્ટમાં ગયા ને, હું તમને જે કહેવા માંગુ છું પહેલેથી જયારે આ બનાવ બન્યો ત્યારથી એટલું બધું ઊંડું નથી. કેમ કે ઊંડું ઘણી વાર ઉતરવું પડતું હોય મનસુખભાઈ. નહીં તમે ડાળું પકડી નો આલી શકો. તમારે થડે પકડવું મૂળિયામાં જવું પડે. નહીં મૂળિયામાં જવું પડે. ડાળું પકડીને થડે પકડવું પડે. સીધી થર્ડ ની જ વાત કરું છું. અત્યારે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ને સેશન કોર્ટ, આ સિવાય આપણે 3 સિવાય બીજી વાત નથી કરવાની. હા કાંઈ વાંધો નહીં. સાંભળી લો તમે. આપણે હમણાં 1 વર્ષ પહેલા અમે એક સોશિયલ મીડિયામાં માહિતી નાખી 1.25 લાખ રૂપિયા. સાંભળી લો. હજી તમે પૂરી વાત, તમે કેમ પૂરી વાત નથી કરવા દેતા? મને એ નથી સમજાતું. તમારે જો પૂરી વાત ન કરવી તો બંધ કરી દો. તમારે સાંભળવું તો પડે જ. હું કામ થયું છે તો તમારે સાંભળવું પડે ને. કારણો હું એમ કઉ છું સાહેબ. મારે વાત જ નથી કર્યું કઈ. આપણે છે ને સાહેબ કોર્ટ ની વાત. નહીં હું કોર્ટ ની વાત સુધી જ લઈ જવા માંગુ છું. અત્યારે હાલ જે કેસ છે એની સ્થિતિ થી વાત કરવાની, બાકી બીજું ભૂલી જાવ. હું સ્થિતિ કયો? હાલો તમે હું કઈ નથી જાણતો. તમે કયો. ના એમ હું કઈ નથી. બિલકુલ હું કોઈ વસ્તુ જાણતો નથી. હું હાવ અનનોન છું ભાઈ. મને કોઈ વસ્તુની ખબર નથી. હવે તમે કયો. હાલો હું કરું છું. હું એમ કઉ છું સાહેબ અત્યારે તમે તમારા વિડીયોમાં એવું કીધું નવચેતનભાઈ, એટલે તો તમે જેની ભેગા બેહતા હોય એની ફેવરદારી, આપણે જેની હારે બે એના આપણે ગુણગાન ગાવાના. હા રેડી. હાલો પછી અમે એ નથી. હા પછી હા બરાબર. હા પછી કે અમે કોઈની હું કોઈ દી કોઈના ખોટા વખાણ કે ખોટાસીની ભેગા રખડાય એના બણગા મારવા એવું કામ મારું નથી. હા રેડી. હાલો એમાં હું તો છે ને ભાઈ માનસિક થોડોક બીમારી જેવો છું કે જેની હારે રહું ને એના ગુણગાન ગાવા મળ્યું. એટલે અમારી માનસિક નબળાઈ હોય તો એ તો તમારી જેટલા બુદ્ધિશાળી ન હોય. નહીં હોય મનસુખભાઈ જેટલા બુદ્ધિશાળી હું થોડો હોઈ શકું એમ. તમે આખી વાત બુદ્ધિશાળી નહીં તો અટાણે તમે વખાણ કર્યા તો તમારી પાસે પુરાવો છે ને. સુપ્રીમમાં કોણ કીધું? નહીં ઈ જો ઈ મારી નબળાઈ ગણાય. અમે તમને કહીએ તમે મોટા બુદ્ધિશાળી તો સુપ્રીમમાં કોણ ગયા હતા? એડવોકેટ મનસુખભાઈ હું મારી નબળાઈ સ્વીકાર લઉં છું કે ભાઈ હું માનસિક રીતે નબળો છું. એટલે હું નવચેતન બના વખાણ કરું છું. બરાબર. આ વાત સાચી છે. આ તો હું સ્વીકાર લીધું બસ. હા કેનું કારણ છે કે સુપ્રીમમાં કોણ ગયું તું ઈ કયો. ઈ મને ક્યાં ખબર. તો સુપ્રીમમાં કેટલી ફી દીધી ઈ કયો.
પણ મને ક્યાં ખબર છે, હું તો એ તો તમને કેવું છું એમ. તો પછી તમે વિડીયોમાં જ બોલો છો કે નવચેતનભાઈ આમ કે તમે નવચેતનભાઈ ની એકની જ ખબર છે તો તમને કેસમાં કયો આખો કેસ જાણું છું. પણ એમ વાત નથી. હા નવચેતનભાઈ સુપ્રીમે કે એમ મેં ક્યાં કીધું છે? ઈ નહીં કોણ ગયા તા ઈ તો ખબર હોય છે ને, ખાલી મને ક્યાં ખબર, હું તો હજી ના પાડું છું, મને ખબર નથી. તો પછી તમે વિડીયોમાં કહો છો કે નવચેતનભાઈ ની એકની જ તમને ખબર છે, તમે એના બધી કેમ ખબર નથી કે આપડા કોણ ગયા તા, વકીલ કોણ રોક્યો તો, ફી કેટલી દીધી ઈ કેમ ખબર નથી? તમે સમજ્યા નહીં. મને તો નવચેતનભાઈ વાત કરી કે ભાઈ ખબર ને હવે તો જો શું થયું કે નવચેતનભાઈ કે એટલો ડિસ્કો કરવાનો ઈ હું એટલે મને માનસિક બીમાર છું, હું તમને કહું છું ને. તો હવે નહીં, માનસિક, અરે ભાઈ ખરેખર રિયલમાં મનસુખભાઈ હું ખરેખર રિયલમાં બીમાર છું. એક નવચેતનભાઈ ની વાત સાંભળું, બીજા કોઈની વાત નથી સાંભળતો, શું કરું છું બસ. હવે તમારે બીજું કઈ સાંભળવું છે? તો મતલબ આપણે એના માણસ છીએ ને. હા રેડી, એનો માણસ છું, એનો ગુલામ છું. હા તો બસ એટલે મતલબ એટલું રેડી હાલો બીજું કઈ તો પછી બીજું કઈ નહીં બસ હા બસ રેડી હા કઈ વાંધો. આ વાત છે ને સાહેબ એના માટે કે સુપ્રીમમાં કોણ ગયા ના ના તમે બધાને હરાવવા જ માંગો છો. હું હારી ગયો, હું હારી ગયો, તમને સાંભળો હું હારી ગયો. તમારી એક મિનિટ તમારા શરણ થઈ ગયો. નહીં હું માનસિક વિકલાંગ છું, હું નવચેતનભાઈનો ગુલામ છું. તમારે જે કેવું કયો, મને ક્યાં વાંધો છે. અમે તો સમાજના દાસ છીએ, અમારી પાસે ક્યાં એ જરૂર હતી? હું ભાઈ જો ભાઈ મારું જે લેવલ છે એ મારું લેવલ તમારા કરતા બહુ નીચું છે, ખ્યાલ આવી ગયો? તમે મુદ્દો તમારું લેવલ બહુ ઊંચું છે ભાઈ સાહેબ. હું તમારી બધી વાત સ્વીકાર લઉં, પછી ક્યાં વાત, પછી આપણે પછી જ બનશું, આપણે વિવાદ ન થાય ને એમ. તમે એમ કહો કે ભાઈ હું રાજા, તો બતાવો છો તો વિડીયામાં તો તમે સમાજને ગેરમાર્ગે દોરો છો. તો સમાનતા કહી દો તમે કે મારું ભાઈ ગેરમાર્ગ દોરે છે, બસ. આજે હું બીજો વિડીયો મેલું, ભાઈ મનસુખભાઈ એમ કહે છે કે મેં સમાજ ગેરમાર્ગ દોર્યો છે, તો મનસુખભાઈ ની માફી માંગુ, કહી દઉં એમ સાહેબ. ઈ તો તમારા કહી દઉં આજે લાઈવ છે કહી દઉં, એમાં મને હું વાંધો. નાના માણસો હંમેશા માફી જ માંગવી જોઈએ, મોટા માણસો ને વખાણ કરવા જોઈએ. તમારો હું વખાણ કરીશ કે ભાઈ મનસુખભાઈ સર્વ કરી છે. નહીં જનરલી વાત, હું જનરલી વાત કરું છું. અમે તો ભાઈ બહુ, અમે તમારી આગળ બહુ નાના ગણે. હું સ્વીકારું છું ભાઈ, હું તમને સ્વીકારું છું ને ભાઈ. મેં હા હું સ્વીકારું છું કે હું માનસિક વિકલાંગ હોઈ શકું, હું નબળો હોઈ શકું, હું ગુલામ હોઈ શકું, બરાબર. લ્યો બસ હવે એનાથી વધુ ગુલામની ક્યાં વાત છે સાહેબ? આપણે બહુ રિયલ વાત છે ભાઈ. તમે મહાન છો, તમારી મહાનતારે હું ન પહોંચી શકું. તમારી હારે તાળીઓ પાડી તો તમે બરાબર. નહીં બિલકુલ નહીં, મેં કીધું જ નથી એવું. મારી ભાષામાં મનસુખભાઈ મારી ભાષા બી આવ્યું જ નથી. મેં તો ઉલટાનું નાનો માણસ બનવાની વાત કરી. સમાજને તમે હીરો બનવાની વાતો કરો છો. કર્યું છે તમે કહી દો ને તમારે કે ભાઈ મારું ભાઈ છે ને. નહીં તમે કહી દો મારું ભાઈ, નહીં તમે કહી દો કે મારું ભાઈ છે સમાજ ગેરમાર્ગ દોરશે, તો સમાજ નક્કી કરશે. કેવું નહીં પડે. સમાજમાં સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ હુંદીનું રેકોર્ડિંગ મૂકું સાહેબ. એમાં પુરાવા વાળું હોય. તમે ખાલી નવચેતનભાઈને વખાણ કરતા શીખો, તમે પુરાવો ન રજૂ કરી શકો. ના મારી હું દુનિયામાં કોઈને ઓળખતો તો એક નવચેતન ઓળખું છું, એ સિવાય મારા કોઈને ઓળખતો નથી. મારી જિંદગી રહીને પાણીમાં ગઈ છે. રેડી હવે તમે બીજું હું સાંભળવા માંગો છો? તો પછી તમે જે સાંભળવા માંગતા હોય કહી દો. હજી હું ક્યાં કઈ સાહેબ કેવું? તમે જે સાંભળવા માંગતા હજી હું કેવું? તમે જો મારી હજી તમે કઈ વધારે સાંભળવા માંગતો કહી દઉં કે ભાઈ હું દુનિયામાં હાવ નાનો માણસ છું. નવચેતનભાઈ સિવાય હું કોઈને ઓળખતો નથી, મને કઈ ખબર પડતી નથી, માનસિક વિકલાંગ છું. હાલો કયો હવે હું કેવું? તમે કયો હજી કેવું? હવે ઈ તો તમે જવાબ નો દે કોઈ હતરબાના. નહીં હજી તમે મનસુખભાઈ હજી તમારે કેવા જવાબ જોઈએ છે? આટલો તો હું નીચે ઉતરી ગયો, હજી તમારે જવાબ જોઈએ મારી. હવે તમે તમે કેટલીક ઉલટ કરશો એમ? નહીં ઉલટ ની વાત નથી. તમે વિડીયોમાં કઈ બોલો છો એમાં તમે ક્યાં નીસું બોલો છો? એમાં તો તમે કહો અમે કરી દીધું છે, અમે આમ કર્યું છે. એ તો તમે તો એમાં હતું કરો ના, પણ આમાં આવું બોલો ના. પણ જો ભાઈ જો માનસિક બીમાર હોય ને ગમે એ વાતો કરે, તમારે કહી દો કે મારું ભાઈ માનસિક બીમાર છે એટલે આવી વાતો કરે છે. તો પછી મારે મારી ખુશ થવામાં કોઈ જરૂર નથી. મારે કહેવાની જરૂર તો મારી ખુશ થવામાં કોઈ જરૂર નથી. મારે તમે ફોન કરવાનો વારો ક્યારે આવ્યો કે તમે ઈ સુપ્રીમ માં ગયા હતા એ વિશે હું કામ હું જાણો છો? ઈ જ મેં તમને પૂછ્યું. મેં તમને કઈ જાણતો નથી. તો પછી તમે હું સ્વીકારી લીધું, મેં સ્વીકારી લીધું. એટલે તમને કહું છું ભાઈ તમે એવા ખોટા મેસેજ પહોંચાડવાના સમાજને. જો પૈસા દીધા છે સમાજ દીધા છે.
બધી વાત સાચી. હાલો છોડાય છે, હાલો કોઈ સમાજ છોડાય છે. આ હા, કેસ બરાબર. હાલવા નહોતો દેવો એટલે હા. સુપ્રીમ માં ગયા કે આની ઘૂંચ કાઢવા માટે થઈ. કેમ કે અરે સુપ્રીમ કોર્ટ છે ને ઈ હમ કાયદાની ઘૂંચ કાઢી શકે. હમ એટલે એને કીધું કે 15 દી માં પૂરો કરો, નકર તો હમ હજી કાંતિવાળા હજી 7 વર્ષ અંદર રત. હા ના સાચી વાત છે. ના સારું કામ કર્યું લ્યો. તમને ખૂબ ખૂબ અભિનંદન. કેસ હાલે બરાબર. નહીં. હાલો બીજું હું સાંભળવા માંગુ છો તમે ના એ હું કહી તમે દઉં તમને. ખાલી તમે વિડીયો મૂક્યો નહીં એટલે નહીં તમે કયો એ હા તમે જે સાંભળવા માંગો છો તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારા થકી કાંતિવાળા છૂટી જાય. લ્યો હવે બીજું હું અમારા સાંભળવા થકી માંગુ નહીં, છું. સમાજ થકી અમે નહીં કાંઈ નહીં નથી. તમે ક્યાં છો જો ભાઈ હવે અમે મનસુખભાઈ તમે ક્યાં છીએ ક્યાં તો છો? સમાજ થકી ગયા છીએ. અમે ક્યાં મોટપ કરવા માંગીએ છીએ કે ભલે ભલે સમાજ, ભલે પણ આ તમે સમાજ છે, હાથીનો પગ છે, સમાજથી આ બધું થયું છે. અમારા નહીં તમે તો તમે ગયા તો છો ને તમે ગયા તો છો ને તો હવે સાંભળો, તો કે ભાઈ, નહીં જસના ભાગીદાર નહીં જસનો જે કઈ છે ને એ તમને જ મળવો જોઈએ. તમારા હવે થકી કાંતિવાળા છૂટી જાય તો સારી બાબત છે. મારે વકીલના નંબર દો. વકીલ કોણ રોક્યા છે ને નતો? એમાં આપણે વકીલ નથી રોક્યા, એમાં કાઉન્સિલ રોક્યા છે, જજ ને રોકેલા છે. ના સારી બાબત છે. લ્યો એમાં હું વખાણ કરું તમારે પછી ક્યાં વાત. હાલો બીજું કેમ કે તમે સીધી વાત કરી નાખી. વાત કરી એટલે એનો પુરાવો અમે ખરેખર ભાઈ તમે સાહેબ હાલો ભૂલ થઈ ગઈ મારી. તો હાલો હવે કઈ ન્યા તમારી આગળ દંડવત કરું કે મારી ભૂલ થઈ ગઈ એમ કરું? અમે ક્યાં અમે તો તમારા તો તમે હું કરા અમે નહીં મારી આગળ હું કરાવવા માંગુ શીખ્યો એટલે હું એમ કરું આ એમ. તો મેં વિડીયો જોયો તમારો સાહેબ. નહીં વિડીયો જોયો. હાલો ભૂલ થઈ ગઈ છે અને હું ન્યા આવીને દંડવત કરું તો તમે માનશો કે ના ભાઈ વાહ, મારું બેન ભૂલ થઈ ગઈ. સાહેબ દંડવત તો બાબા અરે સાહેબ ભાઈ નાના માણસ જો મનસુખભાઈ તમારા જેવા ન ભૂલ થાય. મારા જેવા નાના નહીં સાંભળી તમે સાંભળો સાહેબ. સાંભળી લો. નાના માણસ થી ભૂલ થાય, મોટા માણસ થી ન થાય. હું નાનો માણસ છું પહેલા જ મેં સ્વીકારી લીધું. તમે આખી વાત આમાં નાના મોટા ની અરે ક્યાં પણ એટલે હું હજી સ્વીકારું છું કે હું નાનો માણસ છું, મારી ભૂલ થઈ છે અને હું તમને દંડવત કરવા આવું. તમે કહેતા તું દંડવત કરવા આવું તમે તો સમજતા નથી. દંડવત તો નહીં, બાબા સાહેબને કરવાની હોય, અમે કરશું. હું બધું સમજી ગયો. તમે મહાન છો, તમારી જેટલી મારી બુદ્ધિ હોય નહીં મનસુખભાઈ એટલું તો તમે સમજી શકો. બુદ્ધિ હોય, આ નાના- આપણે નહીં તમારે એમ કહેવાય કે આ નાનો માણસ એને માફ કરી દે તો તમે માફ ન કરો. નાના માણસ માફ ન કરો. કરવાની ક્યાં વાત છે? આપણે તો કોકની વાત એમને કરીને નાના માણસ માફ ન કરીએ હાલો ઈ કહો. હું એટલું માનું વાત છું સમજતા કે એક નાના માણસ માફ કરી દો કે ન કરી તમે દો. હું એમ નથી હું કહેતો, નાના ભાઈ મોટાની વાત નથી આ. તમે એટલા મહાન છો. તમે તમારે નથી મહાન, અમે મહાન હોય. અમે સમાજ મહાન છે. અમે કાંઈ છીએ નહીં. અમે કાંઈ છીએ નહીં. અમને ભૂલી જાઓ. અમે બાટલા ચડાવીશું ને તો અમે મરી જાઉં. અમારે બાટલાની જરૂર નથી. ભાઈ મનસુખભાઈ હું સ્વીકારેલો છું, નાનો માણસ છું, તો ઈ બરાબર. તમે અને તમે મને એક સમાજના માણસ તરીકે નાના છો. તમે સમાજમાં નાના માણસને માફ ન કરી શકો. ઈ તમે વિડિયા મૂકો છો ને એમાં નાના તમારી દેખાડો છો. ઈ એટલે હા, હવે ઈ મારું ગાંડ પડે ગણે. હાલો તો હવે હું કરું? હાલો ઈ કહો. અરે અમે ઈ હું ગાંડો છું એટલે મેલું છું. અમે એના માટે નહીં, ઈ હું ગાંડો છું એટલે મેલું છું. તો હવે હું કરું? હાલો ઈ કહો. અરે હું તો ખાલી તમને વાત કરું છું. કાંઈ વાંધો નહીં. ના નહીં હું ગાંડો છું એટલે મેલું છું. આવું બીજું તમારે શું કરવું? હાલો કાંઈ વાંધો નહીં. તમારે જાહેર કરી દો કે આ પીએલ મારું છે ને ગાંડા છે એટલે વિડીયો મેલ તો મને કઈ વાંધો નથી. તમે મુદ્દો સમજતા નથી. ગાંડા ભાઈ હું બધું સમજી ગયો. ગાંડું થવું પડે એમાં. હું બધું સમજુ છું. તમારી માફી માંગુ બસ. અમારે દંડવત કરવા આવું. દંડવત કરવા. ઈ તો મતલબ એવો થઈ ગયો કે આપણે ઈ બાબતમાં તમે બીજાને નીચા બતાવીને પદ લેવા માંગો છો. જો ઉભા રહ્યો એક મિનિટ. મનસુખભાઈ હું એમ કહું કે હું નાનો માણસ છું તો તમે એમ કહો હું મોટો થવા માંગુ તો મારે શું કેવું? હાલો તો હું તમારે મોટો જેમ કે વિડિયાની અંદર એવું બોલો છો ને પછી બીજા માણસ તમે ભૂંડો લગાડવા હાટુ તો એમ કહો નહીં તો એમ કેવા માંગુ છું હું મોટો છું એમ કેવા માંગુ તો હું એમ કહું હું તમારાથી મોટો માણસ છું. સમાજ આખી મોટી બનવા માની છે કે આ સમાજ છે ઈ મોટી છે. અમે કોઈ નાના મોટા નથી. તમે સમાજ મેં તમને સમાજ વતી ફોન કર્યો. પીએલ મારો વ્યક્તિગત ફોન નથી કર્યો. તમે સમાજને મેસેજ પહોંચાડ્યો એટલે મારે તમને ફોન કરવો પડે. બાકી મારે કઈ વ્યક્તિગત તમારી વાંધો છે? હા બરાબર. આ વ્યક્તિગત પ્રોબ્લેમ નથી. મારી તમારી વાત નથી. પણ સમાજને જેને પૈસા દીધા છે આ વળખાય વાંદરી માલ ખાય મદારી એટલે બેટા હાલ આવી જાય એટલે નાચગાન બીજા કરે બળ બીજા કરે ને જસ બીજે ન દિયો. તો એ વાત છે કે ભાઈ આ લોકો જેને પૈસા દીધા ઈવડાઈ બિચારા જમીનમાં દટાઈ ગયા છે અને ખાલી યુટ્યુબ માં આમાં ફાકા મારવા વાળા છે તો મહાન બને છે. ના સાચી વાત. સમજ્યા? એટલે અમારે ફોન કરો. તો 3 મહિનાથી નહીં ગયા હતા. તો તેથી વિડીયો અમે મૂકતા નહોતા આવડતો. હું તો આ યુટ્યુબ હલાવું છે 2 વર્ષ થયા. તો તેથી વિડીયો પણ એને ચોખ્ખું કીધું સવિતાબેન કે આ વિડીયો મૂકતા નહીં અમે ના કેસને નુકસાન પડશે. એટલે વકીલ એ કાઉન્સિલ રોક્યા એ ખબર નહોતી. અટાણે જજમેન્ટ આવ્યા પછી તમને ખબર પડી. નકર તમને ખબર ક્યાં હતી? ના નથી. આ વીપી પીડીઓ કેટલા મહિના થયા? ના મને કાંઈ ખબર નથી. કેમ ખબર નથી? એટલે નથી ખબર તો બધું હું અંદર એમ છું તું જાણતો બધું. હા તો કઈ તારીખે આ વીપી સુપ્રીમ નું નાખ્યું ઈ દ્યો છે પણ એટલે નથી ખબર તો તમે સમજ્યા નહીં. મને કાંઈ ખબર નથી એમ તો હું સ્વીકાર લઉં છું. પછી મારે શું કરવું? હાલો હું એટલે આ વેરિફિકેશન એના માટે સાહેબ કે વેરિફિકેશન કરાય. જો મારી એક મનસુખભાઈ વેરિફિકેશન જરૂર નથી. હું જયારે સ્વીકાર લઉં છું તમે જે કહ્યું સ્વીકાર લઉં છું પછી તો મારી વેરિફિકેશન હાલો હું કાંઈ જાણતો નથી. લ્યો તો તમે હમણાં એમ કીધું તું મને આખા કેસ થી વાકેફ છું. નહીં બિલકુલ નથી વાકેફ. એ હું બાકા મારતો હતો. હા લ્યો બોલો હું ખોટું બોલતો. લ્યો હવે હું કહું
હવે ઈ તમે જાણો તો બાબા. બસ બસ તો પછી બીજું શું કરવું હવે, બરાબર ને? આ તો તમે ઈ વાત કરીને એટલે મારે ફોન કરવો પડ્યો. ના ના ના, હું કાંઈ મનસુખભાઈ, હું બહુ નાનો માણસ છું, મને કાંઈ ખબર પડતી નથી. આ વાત છે ને ઈ તમારી વાત નથી. તમે કેસને લગતું બોલ્યા એટલે મેં તમને વાત કરી કે આ કેસની અંદર કોણ ગયા છે, કોણે વીપી મૂક્યું હતું, એમાં પણ કાંઈ હું જાણતો, પણ હજી હું કહું છું કે કાંઈ જાણતો નથી. એટલે આપણે ઈ વિષય પૂરતી જ વાત કરવાની. તેમાં તમે પણ હું કાંઈ નહીં, પણ હું સ્વીકારું છું તમે કે કાંઈ નાના જાણતો બની જાવ, નથી. રસ બની જાવ, હા ઊંધા સીધા થઈ જાવ, એનાથી મારે વાત નથી. નહીં, પણ હું સ્વીકારું છું કે નથી જાણતો, તો આવું તોય તમે મારી ઉલટ કરી રાખશો. ના કાંઈ વાંધો નહીં. હાલો જય મેં ભીમ. સ્વીકારી લીધું. હાલો જય ભીમ. જય ભીમ. હા, જય ભીમ, જય ભીમ, જય ભીમ. હા, હાલો, હા સાહેબ, બોલો મનસુખભાઈ. હું ઓલા કાંતિવાડા માટે મને ખાલી થોડુંક મારે જાણવાનું હતું. કાંતિભાઈ વાળામાં તો ત્યાં કાલે આઈઓ ની જુબાની પતી ગઈ અને પેલો નવચેતન પરમાર વાળો જે વિડીયો હતો ને હા એનો પણ બી પુરાવો લેવાઈ ગયો. જી. હવે ફાઇનલ સ્ટેટમેન્ટના સ્ટેજે ત્યાં અમરેલીમાં કેસ ચાલે છે સેશન્સ કોર્ટમાં. ઓકે, આપણે જે સુપ્રીમ કોર્ટનો જે આદેશ કર્યો, સુપ્રીમ કોર્ટમાં આપણે જે ગયા એમાં સુપ્રીમ કોર્ટે શું આપણને આપ્યું? તો સુપ્રીમ કોર્ટમાં પહેલા જે આપણે જામીન અરજી કરી હતી, જી. અહીંયા હાઈકોર્ટમાં આપણે 6 થી 7 વખત અરજી કરી પણ જામીન મળતા નતા, એટલે આપણે સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટમાં આપણે એવું કીધું કે ઘણા સમયથી કેસ ચાલતો નથી, જી. વર્ષોથી જેલમાં છીએ, જી. અને આ જે નવચેતન ભાઈએ જે પેલી રિવિઝન કરી છે હાઈકોર્ટમાં, હા બરાબર છે, એને લીધે હવે આગળ કેસ ચાલવાનો પણ બી નથી. જી. અગાઉ હાઈકોર્ટે ઘણી વખત ડાયરેક્શન આપ્યા હતા, હા પણ સેશન્સ કોર્ટ કેસ નથી ચલાવી શકતી, જી. કારણ કે આ નવચેતન ભાઈએ પેલો જે વધનો પુરાવો લેવા માટેનો જે અરજી કરી હતી ને, જી. એટલે એને લીધે કેસ વહેલો ચાલતો નતો. ઓકે સાહેબ, અત્યારે આપણને સુપ્રીમ કોર્ટે જે 15 દિવસની અંદર જે ડિસિઝન આપવાનું કીધું છે એમાં હા. અત્યારે આપણો કેસ 15 દિવસની અંદર પૂરો કરવાનો આદેશ કરેલ છે. આની અંદર હાઈકોર્ટે પેલા 2 ડાયરેક્શન આપ્યા હતા. પહેલા તો હાઈકોર્ટે ડાયરેક્શન આપ્યું હતું. જી. હાઈકોર્ટમાંથી જે નવચેતનભાઈની જે પિટિશન હતી ને હાઈકોર્ટમાં એ પડી, એટલે જે તે વખતે સ્ટે કંઈક આપ્યો હશે જી. એમને, પછી આગળ કઈ કાર્યવાહી કરતા નતા, એટલે હાઈકોર્ટમાં ચાલતી નથી. હા એટલે સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું કે ભાઈ આ પેલા આ જે રિવિઝન એપ્લિકેશન છે ને હાઈકોર્ટ ની અંદર, જે પેલા વિડીયોગ્રાફી વાળું, હાજી. હા, એ પોર્શન તમે પેલા પતાવવા માટેનું ડાયરેક્શન આપ્યું. ઓકે. એટલે એ પ્રમાણે હાઈકોર્ટે સુનાવણી કરીને એ વસ્તુ મંજૂર રાખી. ઓકે. હવે એ વસ્તુ મંજૂર થઈ ગઈ એટલે પછી મેટર ત્યાં નીચે પુરાવા પર લેવાની વાત આવી. પછી બીજી જે મુદત આવી એમાં આપણે કેસ કરીને કીધું કે સાહેબ આમાં નીચે કેસ ચાલતો નથી, આજે પુરાવા વાળું પતી ગયું પણ હજુ નીચે કેસ ચાલતો નથી. ઓકે સર. એટલે કોર્ટે ડાયરેક્શન આપ્યું કે ભાઈ જ્યાં જે જુબાની જે પેલી આઈઓની જે કંઈક હોય એ બધું સ્ટેજ બનેલું વહેલું પતાવવાનું, એવું સુપ્રીમ કોર્ટનું ડાયરેક્શન હતું. એટલે એ મુજબ અમરેલી સેશન્સ કોર્ટે સ્પીડમાં આપેલું આઈઓની પણ બી જુબાની પતાવી દીધી, અને આ જે વિડીયોગ્રાફી વાળો જે પોર્શન હતો ને એ પોર્શન પણ બી ગઈકાલે પતી ગયો. ઓકે સાહેબ. ઓકે, થેન્ક યુ. ઓકે. અને હજુ આપણી જામીન અરજી ત્યાં બાકી છે. આ જે જામીન